નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વેદિક અલ્પેશ ચૌધરીમાં। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના વિશે, જેનું નામ ઝટકા મશીન સબસિડી યોજના 2026 છે। આ યોજના ખાસ કરીને એવા ખેડૂતો માટે છે જેમના પાકને વન્ય પ્રાણીઓ નુકસાન કરે છે। ખેડૂત મિત્રો, ધ્યાન આપો, તમારા ખેતરને રોજ નીલગાય અને ભૂંડથી નુકસાન થાય છે તો સરકાર હવે તમને આપે છે 15,000 રૂપિયા સુધીની સહાય। પણ 90% ખેડૂતોને આ યોજના વિશે ખબર જ નથી। આ વિડિયો અંત સુધી જોતા રહેજો, નહીં તો તમે મોટો લાભ ચૂકી જશો। આ વિડિયોમાં આપણે ઝટકા મશીન સબસિડી યોજના 2026 વિશે સંપૂર્ણ માહિતી આપી છે, જેમાં કોણ લાભ લઈ શકે, કેટલી સહાય મળશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, છેલ્લી તારીખ, ખેડૂતો માટે ખૂબ જ મહત્વની માહિતી છે। ખેડૂત મિત્રો, જો આ યોજનાની માહિતી તમને ગમે તો વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો વિડિયોને આગળ જોઈએ। તો આ યોજના શું છે? તો ખેડૂત મિત્રો, આ યોજના હેઠળ તમે તમારા ખેતર આસપાસ સોલાર તાર ફેન્સિંગ એટલે કે ઝટકા મશીન લગાવી શકો છો, જેના કારણે રોજ નીલગાય અને ભૂંડ જેવા પ્રાણીઓ ખેતરમાં પ્રવેશ નહીં કરે। ત્યાર પછી આ યોજના માટે કેટલી સહાય મળશે? તો ખેડૂત મિત્રો, આ યોજના હેઠળ તમને મળશે કુલ ખર્ચના 50% સહાય અથવા વધુમાં વધુ 15,000 રૂપિયા। બેમાંથી જે ઓછી રકમ હશે તે મળશે। આ યોજના માટે કોણ લાભ લઈ શકે? તો ગુજરાતના તમામ ખેડૂત ખાતેદાર, કોઈ પણ વર્ગના ખેડૂત, પરંતુ જેમણે પહેલા કાંટાળી તારની સહાય લીધી છે તેઓને લાભ નહીં મળે। આ યોજનાનો લાભ તમે દર 10 વર્ષે માત્ર એક વખત લઈ શકો છો। ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 ફોર્મ ભરી શકાશે। સમયસર ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે। આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી? તો ખેડૂત મિત્રો, અરજી કરવા માટે આઈ ખેડૂત વેબસાઇટ ખોલો, ખેતીવાડી વિભાગ પસંદ કરો, ઝટકા મશીન સબસિડી યોજના 2026 પસંદ કરો, જરૂરી માહિતી ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો, ફોર્મ સબમિટ કરો। આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7/12 અને 8A ઉતારા, બેંક પાસબુક, જાતિનો દાખલો જો લાગુ પડે, સોલાર કિટનું બિલ। પહેલા મંજૂરી મળ્યા પછી જ સોલાર કિટ ખરીદવી, નહીં તો સહાય મળશે નહીં। ખેડૂત મિત્રો, તો માહિતી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને બને એટલો વધુથી શેર કરજો, જેથી આવા ખેડૂત મિત્રો પણ યોજનાનો લાભ લઈ શકે। જય જવાન, જય કિસાન। ખેડૂત મિત્રો, આભાર તમારો।